લુણાવાડાના એક વેપારી સાથે અમેરિકન ડોલરની લાલચે 5.10 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો। ઠગે વેપારીને વોટ્સએપ પર ડોલરના ફોટા મોકલી અમેરિકન ડોલર ટ્રાન્સફર કરવાની લાલચ આપી। પ્રથમ ભાલેજ ખાતે વેપારીને બોલાવી અને ઓરિજિનલ ડોલર બતાવી વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ 2 દિવસ પછી ભગવાનપુરા ચકલાસી ખાતે બોલાવ્યો હતો। ચકલાસીના એક મંદિરમાં વેપારીને 5.10 લાખ રૂપિયા પાટ પર મૂકી અને રાહુલ નામના શખ્સને આપવા કહ્યું। આ દરમિયાન રાહુલ અને પૂજારીના ભાઈ વચ્ચે ઝઘડો થયો, જેમાં પૂજારીએ ચપ્પુ કાઢી અને ઝપાઝપી કરી। આ ઉગ્ર ઝઘડો જોઈ વેપારી અને તેનો મિત્ર ડરી અને ત્યાંથી ભાગી ગયા। બાદમાં વેપારીને ફોન કરતા ઠગે 2 દિવસમાં પૈસા પરત કરવાનું વચન આપ્યું, પરંતુ 3 મહિના પછી પણ પૈસા ન મળતા વેપારીને છેતરપિંડી થયાની ખબર પડી। આથી તેમણે ચકલાસી પોલીસ સ્ટેશનમાં રાહુલ પૂજારી અને એક અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ચકલાસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી।